નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આપની ચેનલ પ્રેરણાપથ. આપ સૌનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપ જાણી શકશો કે ઘરના દરવાજા પર એવી કઈ 5 વસ્તુઓ છે જેને લગાવવાથી માતા મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેવા ઘરમાં સદાય વાસ રહે છે. ઘરમાં સુખ, સમૃદ્ધિ, યશ, કીર્તિ, ધન, વૈભવ પ્રાપ્ત થતો રહે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કઈ વસ્તુઓ છે તે જાણી શકશો. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને જો આપ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપ આવનારા નવા વિડીયોની માહિતી આપ સૌને તરત પહોંચી શકે. ધન્યવાદ. દર્શક મિત્રો, માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના અત્યારે શુભ દિવસો શરૂ થઈ ચૂક્યા છે. એટલે કે દિવાળી હોય કે શુક્રવાર હોય કે નિત્ય પણ ઘરના મેઇન દરવાજા પાસે આપણે એવી કઈ વસ્તુ રાખીએ કે સદા માતા મહાલક્ષ્મીથી કૃપા પ્રાપ્ત થતી રહે. એ 5 વસ્તુ મેઇન છે જેને અવશ્ય જ મેઇન દરવાજા પાસે રાખવી જોઈએ, લગાવવી જોઈએ. તે કઈ છે? વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં વાસ્તુ સારું રહે તથા હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે તે માટે શું ઉપાય કરવો? તે માટે ઘરનો મેઇન દરવાજો છે તે જ ઉત્તમ છે. આખા ઘરમાં જે પ્રવૃત્તિ થાય છે, જે આવન જાવન થાય છે, તે મેઇન દરવાજો જ તેનું કેન્દ્ર સ્થાન હોય છે. મેઇન દરવાજેથી જ આપ આવીએ કે કોઈ નેગેટિવ એનર્જી હોય કે શુભ શક્તિનું આગમન હોય, માતા લક્ષ્મીનું આગમન હોય કે કોઈ દુઃખ દરિદ્રતાનો કે અશુભ સમાચાર હોય તે આવતા હોય, તે પણ મેઇન દરવાજો છે. માટે મેઇન દરવાજો મુખ્ય પ્રવેશ દ્વાર એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, મહત્વપૂર્ણ છે એમ કહી શકાય નહીં. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં વાસ્તુ બરાબર રહે એ માટે આપણે મુખ્ય પ્રવેશ દ્વારને જ સુશોભન કરવાનું હોય છે, ધ્યાન રાખવાનું હોય છે. મુખ્ય દરવાજા પર એવી કઈ વસ્તુ રાખવી જોઈએ? કઈ વસ્તુઓથી મુખ્ય દરવાજો સુશોભિત કરવો જોઈએ કે જેથી સકારાત્મક પ્રભાવ ઘરમાં રહે, માતા લક્ષ્મીની કૃપા સદાય બની રહે? તેમાં 5 વસ્તુ કહેવામાં આવી છે. તેમાં પહેલું છે તોરણ. ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે, માતા લક્ષ્મીનું શુભ આગમન થાય એના માટે પીપળ અથવા અશોકના પાંદડાની માળા તોરણ છે તે મુખ્ય દરવાજા પર લગાવવા જોઈએ. અથવા તો આસોપાલવના જે તોરણ છે અને હજારી ગોલગોટા પીળા પુષ્પ આવે છે તેનું તોરણ લગાવવાથી માતા મહાલક્ષ્મી ઘણા પ્રસન્ન થાય છે. આવા ઘરમાં માતા મહાલક્ષ્મી દોડીને આવે. તથા ઘરના મુખ્ય દરવાજા પર બીજી વસ્તુ કઈ રાખવી જોઈએ? ઘરના મુખ્ય દ્વાર પર લગાવવામાં આવતા લક્ષ્મી પગલાં. લક્ષ્મીજીના ચરણના ચિહ્ન છે તે મુખ્ય દ્વાર પર સિંદૂરથી પણ બનાવી શકાય છે અથવા તૈયાર મળે છે તે પણ લગાવી શકાય છે. લાલ કલરના હોય અથવા કંકુથી બનાવી શકાય છે. લક્ષ્મીજીના પગલાં મુખ્ય દરવાજા પર લગાવવાથી, સ્થાપિત કરવાથી ધન દોલત સમૃદ્ધિનું આગમન ઘરમાં થતું રહે છે. સદાય માતા મહાલક્ષ્મી સૌભાગ્યદાયી માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થતી રહે છે. માટે શુભ પગલાઓ એ અશુભ પગલાં એ નાશ પામે છે અને શુભતા ઘરમાં આવે છે. ત્યારબાદ શુભ લાભના ચિહ્ન લગાવવા.
ઘરમાં મુખ્ય દ્વાર પર નકારાત્મક પ્રભાવ છે કે ખરાબ દ્રષ્ટિ છે, ખરાબ ઉર્જા છે તે પ્રવેશ ન પામે એના માટે ભગવાન શ્રી ગણેશજીના પુત્રો છે શુભ અને લાભ તેના ચિહ્ન લગાવવામાં આવે અથવા શુભ લાભ સિંદૂરથી પણ લખી શકાય. આમ કરવાથી માનવામાં આવે છે કે ભગવાન શ્રી ગણેશની કૃપાથી એવા ઘરમાં સદાય લક્ષ્મીજી વિરાજમાન રહે છે અને શુભતા જળવાઈ રહે છે, લાભની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ દર્શક મિત્રો, હિન્દુ ધર્મમાં સાથિયાને ખૂબ શુભ માનવામાં આવે છે. આ શુભ ચિહ્ન બ્રહ્માંડનું પ્રતીક મનાય છે. માંગલિક કાર્યમાં પણ આપણે સ્વસ્તિકનું ચિહ્ન કરીએ છીએ. કોઈ પણ પૂજાપાઠ કરતા હોઈએ ત્યારે પણ સ્વસ્તિકનું ચિહ્ન કરીએ છીએ. જ્યારે મુખ્ય પ્રવેશ દ્વારની બંને બાજુ એટલે કે આપણો ઉંબરો છે તેની બંને બાજુ સ્વસ્તિકનું ચિહ્ન લગાવવામાં આવે અથવા કરવામાં આવે. લક્ષ્મી પગલાં સાથે સાથે તો સૌભાગ્ય સમૃદ્ધિમાં વધારો થતો રહે છે, વૃદ્ધિ પામે છે અને ઘરમાં હંમેશા સુખ શાંતિ જળવાઈ રહે છે. ઝઘડા કે નેગેટિવ એનર્જી છે કે કોઈની ખરાબ દ્રષ્ટિ છે તેનાથી પણ રક્ષા પ્રાપ્ત થાય છે. કે જે મુખ્ય દ્વાર પર અવશ્ય રાખવું જોઈએ, લગાવવું જોઈએ. તેનાથી કોઈ હાનિ થતી નથી, બસ લાભ જ પ્રાપ્તિ થાય છે. જીવનમાં ખુશહાલી આવે છે, સુખ સમૃદ્ધિનો વાસ ઘરમાં બની રહે છે અને ઘરમાં રહેનારા વ્યક્તિઓ પણ સુખી સંપન્ન થાય છે. પરંતુ સાથે સાથે આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ. તે કઈ વાત છે? તો ઘરનો મેઇન દરવાજો છે, મુખ્ય દરવાજો છે તે ઘરના અન્ય દરવાજાથી મોટો હોવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ નિયમ અવશ્ય રાખવો જોઈએ. ઘરનો દરવાજો ખોલતી સમયે કે બંધ કરતી સમયે કીચુક કીચુકનો અવાજ ના આવવો જોઈએ. અવાજ જો આવે દરવાજામાંથી તે નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. આ ઉપરાંત ઘરનો મેઇન દરવાજો આરામથી બંધ થઈ જવો જોઈએ અને ખુલવો જોઈએ, ઘસાયો ન લાગવો જોઈએ. પ્રવેશ દ્વાર પર હંમેશા રોશની રાખવી. એક બલ્બ અવશ્ય રાખવો જોઈએ જે મુખ્ય દરવાજા ઉપર પ્રકાશ ફક્ત રહે રાત્રિના સમયે. ખાસ આમ કરવાથી પણ ઘરમાં શુભ શક્તિનું આગમન રહે છે. ઘરના મુખ્ય દરવાજા પર ઘરના માલિકનું નામ અવશ્ય રાખવું જોઈએ. પટ્ટી લગાવવી જોઈએ સુંદર રીતે સુશોભન કરીને. આમ કરવાથી પણ સકારાત્મકતા ઘરમાં પ્રવેશ કરે છે. આ બધા નાના નાના એવા નિયમો છે કે જેને અપનાવવાથી ઘરમાં સુખ શાંતિ અવશ્ય રહે છે. મોટો કંઈ ફેરફાર કરવાની જરૂર રહેતી નથી. આ નાની નાની અને સસ્તી વસ્તુઓ જો ઘરમાં આપણે ધ્યાન રાખીએ તો ઘરમાં સકારાત્મક પ્રભાવ અવશ્ય રહે છે. માતા લક્ષ્મીનું આગમન રહે છે. માતા લક્ષ્મી દોડીને આવે છે કારણ કે હનુમાનજી જ્યારે લંકામાં પ્રવેશ કરે છે સીતાજીની ખોજમાં, ત્યારે તે આખી લંકામાં ફરી વળે છે. વિભીષણનું ઘર એવું છે કે જ્યાં હનુમાનજીની દ્રષ્ટિ પડે છે. શા માટે? તો વિભીષણનું જે ઘરનો મેઇન દરવાજો હતો ત્યાં સ્વસ્તિકનું ચિહ્ન હતું. રામાયુધ એટલે કે રામજીના જે આયુધ છે, તીર કમાન વગેરે ચિતરેલા હતા. તુલસીનો ક્યારો હતો. આ બધું જોઈને હનુમાનજીને એવું લાગ્યું કે જરૂર કોઈ વૈષ્ણવનું ઘર છે. માતા હનુમાનજીની આખી લંકામાં કોઈને ઘેર ના ગયા, પરંતુ વિભીષણજીને ઘેર ગયા. શા માટે? કારણ કે મેઇન દરવાજો ઘણો પવિત્રતાથી સુશોભિત કરેલો હતો, તોરણ લગાવેલા હતા જે આપણે જાણ્યા એવા શુભ ચિહ્નોથી અંકિત હતો. તો હનુમાનજી પણ વિભીષણજીને
ઘેર જવા માટે આતુર થયા. તો લક્ષ્મીજી શા માટે આપને ઘેર ના આવે? આ બધા ચિહ્નો જોઈને આ કહેવાનો મતલબ એવો છે કે આ શુભ ચિહ્નો એવા છે કે જે દરેક કોઈ પણ ગરીબ હોય, દરિદ્ર હોય કે ધનવાન હોય, ગમે તે લોકો આ ચિહ્નોને અવશ્ય લગાવી શકે છે. એમાં કોઈ ખર્ચ જતો નથી અને છતાં પણ માતા મહાલક્ષ્મીની કૃપા બની રહે છે આવા ઘર ઉપર. શુભતા આવા ઘરમાં રહેતા સદસ્યો સાથે બની રહે છે. જેમ વિભીષણને હનુમાનજીની મુલાકાત થઈ અને રામજી સાથે ભેટ થઈ ગઈ અને વિભીષણજીનો બેડો પાર થઈ ગયો, એવી રીતે બની શકે કે આવા ચિહ્નો મેન દરવાજા પર રાખવાથી આપણો પણ બેડો પાર થઈ જાય. માતા મહાલક્ષ્મી દોડીને આપણા ઘરમાં આવી જાય અને કાયમ વસવાટ કરી લે. દર્શક મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ઓમ શ્રી મહાલક્ષ્મી ચ વિષ્ણવે વિષ્ણુપત્ને ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. માતા મહાલક્ષ્મીની જય. માં વિષ્ણુપ્રિયાની જય. જ્યાં માતા મહાલક્ષ્મીની કૃપા થાય ત્યાં ભગવાન નારાયણ પણ આવે. લક્ષ્મી નારાયણની કૃપા થાય તો પછી કંઈ બાકી રહેતું નથી. જીવનમાં ભક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય. એવા માતા મહાલક્ષ્મીને આપ સૌ કોટી કોટી વંદન કરીએ છીએ. બોલો માતા મહાલક્ષ્મીની જય. ધન્યવાદ મિત્રો.